વડોદરાનો ફતેગંજ બ્રિજ અકસ્માત ઝોન બન્યો છે। છેલ્લા એક મહિનામાં આ બ્રિજ પર 7 અકસ્માત થઈ ચૂક્યા છે। બ્રિજ પર ભયજનક વળાંકના કારણે વારંવાર અકસ્માત થાય છે। વડોદરાનો ફતેગંજ બ્રિજ કે જે અકસ્માત ઝોન બની ગયો છે, છેલ્લા એક મહિનામાં અહીંયા 7 અકસ્માત થયા। ભયજનક વળાંકને કારણે અહીંયા ગંભીર અકસ્માત થઈ રહ્યા છે। સ્પીડ લિમિટના બોર્ડ હવે લગાવવામાં આવ્યા। પાલિકા ઘટના બન્યા બાદ જ જાગે છે તેવું પણ વાહન ચાલકોનું કહેવું છે। કોંગ્રેસે કહ્યું કે બ્રિજની ડિઝાઇનમાં જ ખામી છે। 12 વર્ષ પહેલા બ્રિજ બનાવેલ અધિકારી જવાબદાર તેવી વાત પણ કોંગ્રેસે કરી હતી। પ્રમાણે ફતેગંજ બ્રિજનું સૌથી પહેલાં જે ડિઝાઇન છે આ લોકોએ તૈયાર કર્યું છે એ ડિઝાઇન જ ક્યાંક ખોટું છે, કેમ કે બ્રિજ પર આટલો મોટો વળાંક ના હોય। અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છે કે ફતેગંજ બ્રિજ પર એચ ટાઈપ વળાંક છે કે ખરેખર કોઈક વાર હવે તમને કહી દઉં કે કોઈ બી વ્યક્તિ સહજ ગાડી લઈને ચાલે તો નોર્મલી સ્પીડમાં હોય ને આવી રીતે જો એચ ટાઈપનો વળાંક હોય તો ત્યાં ખરેખર અકસ્માત થવાના ચાન્સીસ હોય છે। પણ જે પ્રમાણે આની જે ડિઝાઇન તૈયાર કરી છે ડિઝાઇન જ ખોટી છે અને સાથે સાથે હવે ડિઝાઇન તો ખોટી તો કરી, પણ અત્યારે જે પ્રમાણે અકસ્માતો થઈ રહ્યા છે એની સામે તો કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું જ નથી। 100% આમાં તંત્ર અને કોર્પોરેશન બંનેની બેદરકારીના લીધે આ બધું થઈ રહ્યું છે। આ રોડ ઉપર જે રીતે ડિઝાઇન કરવામાં આવી છે, આ જે બમ્પરો બનાવવામાં આવ્યા છે એનાથી લોકોને બેકમાં પ્રોબ્લેમ આવી શકે છે। લોકોની ગાડી, અમારી નવી ગાડી છે, આ આવી રીતે વાઇબ્રેશન ઘડિયા ઘડી અમારું રોજનું અવર જવાનો રસ્તો જ આ છે। આનાથી અમારી ગાડીનું જમ્પર ખલાસ થાય છે, ગાડીના બોડીના પાર્ટ ઢીલા થઈ રહ્યા છે ને આ બનાવવાથી કંઈ અકસ્માતો રોકાવા નથી। ગાડી તો એ સ્પીડ જ જવાની છે ને કોઈ દિવસ બ્રિજ ઉપર બમ્પર ના હોય। બ્રિજ જે બનાવતો હોય એનો એક સ્પીડ લિમિટ સરકારે જાહેર કરેલું જોઈએ કે આ સ્પીડે જ ગાડી ચાલવી જોઈએ। કોર્પોરેશન એવું છે, પાણી વહી ગયા પછી પાળા બાંધવા નીકળે। કોઈકના પરિવારની દીકરી આ એક મહિનાની અંદર 7 અકસ્માતો થયા, એમાં એ મૃત્યુ પામી છે। બીજા બધાને જે અકસ્માતો થયા છે જીવલેણ અકસ્માતો છે। આ અકસ્માતો થયા પછી રોજે રોજનો એક અકસ્માત ફતેગંજ બ્રિજ ઉપર, પછીથી પોલીસ ખાતું ત્યાં નીકળ્યું તપાસ અર્થે, અને પોલીસ ખાતા તપાસ અર્થે નીકળ્યા પછી કોર્પોરેશનના અધિકારીઓને જે સૂચના આપી છે એ રીતે ત્યાં એ લોકો કામ કરે છે। વડોદરા શહેરની મધ્યમાં આવેલો ફતેગંજ બ્રિજ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે છેલ્લા એક મહિનાની અંદર 7 જેટલા અકસ્માત છે તે આ બ્રિજ પર થયા છે। જે રીતે વાત કરીએ તો આ જે બ્રિજ છે ને ત્યાં અહીંયા મધ્યની અંદર જ આખો એક એસ કરવાનો વળાંક છે તે આપવામાં આવ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માતો થઈ રહ્યા છે એવું જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે। કારણ કે બ્રિજની ડિઝાઇન બનાવી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી હોય તેવું જે લોકો છે તેઓ આક્ષેપ કર્યા છે। જે રીતે વાત કરીએ તો આ બ્રિજ છે કે સતત હેવી ટ્રાફિક અહીંયા રહેતો હોય છે, લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક પોતાની ગતિ છે તે વધારે રાખતા હોય છે અને તેના કારણે જે નાના વ્હીકલો છે તેઓને અકસ્માત છે તે નડતા હોય છે। છેલ્લા એક મહિનાની અંદર 7 જેટલા અકસ્માત છે તે આ બ્રિજ પર થઈ ચૂક્યા છે। છેલ્લા અકસ્માતની અંદર એક વિદ્યાર્થીની હતી કે તેનું પણ મોત થયું હતું। એટલે બિલકુલથી કહી શકાય કે આ બ્રિજની જે તકેદારી રાખવી જોઈએ તે રાખવામાં નથી આવી ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। જોકે તંત્ર છે તે મોડે જાગ્યું છે અને આ બ્રિજ ઉપર રબર સ્ટ્રીપ તેમજ જે સાઇન બોર્ડ લગાવવાની જે કામગીરી છે તે હાથ ધરી છે। ત્યારે હવે આટલા અકસ્માતોની ઘટના સામે આવ્યા બાદ તંત્રએ છે તેમણે પણ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। સાથે સાથે વાત કરીએ તો ટ્રાફિક વિભાગ હોય અથવા તો કોર્પોરેશનનું જે તંત્ર હોય તે પણ હવે અકસ્માતો રોકવા માટે કામે લાગ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની જે ઝડપી ગતિ હોય છે તેમજ વાહન ચલાવવાની બેદરકારી હોય છે તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક અનેક વખત અકસ્માતો થતા હોય છે। પરંતુ આ બ્રિજ છે કે જેને મધ્યમની અંદર એસ કર્વ આપવામાં આવ્યો છે અને તેને કારણે જે અચાનક આવતા જે વાહનો છે તેઓને અડફેટે લેતા હોય છે। હાલ લોકો કહી રહ્યા છે કે તાત્કાલિક આ અકસ્માતો ઘટે તે માટે કોઈને કોઈ નિરાકરણ લાવવું જરૂરી છે, કારણ કે હવે આ ફતેગંજનો બ્રિજ છે કે જે અકસ્માતોનું હોટસ્પોટ બન્યો છે। અવારનવાર આ બ્રિજ ઉપર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે। એક જ એવી આ એસ કરવાવાળી જગ્યા છે કે જ્યાં અવારનવાર અકસ્માતો થતા હોય છે। ત્યારે હવે અકસ્માતોને રોકવા માટે તંત્ર છે તેમજ ટ્રાફિક વિભાગ છે તે શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।